આપણે રીઝનિંગ નો એક બહુ મજેદાર ક્વેશ્ચન લઈને આવ્યા છે અને તમે જોવો કે આમાં ક્વેશ્ચન સેટ જે કર્યા છે એ કઈ રીતનું એમાં લોજિક લગાવ્યા છે બરાબર। પહેલા વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા તમે તમારી રીતથી આ ક્વેશ્ચન ને સોલ્વ કરવાનો ટ્રાય કરો અને પકડો કે આમાં લોજિક શું છે। અહીંયા ક્વેશ્ચન વાત લઈએ તો લિંક ને લખ્યા છે 127 અને ગેમ ને લખ્યા છે 88 એટલે કે લિંક ને લોકો લખ્યા શું 127 અને ગેમ ને આ લોકો લખ્યા છે 88। તો આપણથી પૂછ્યો છે ભાઈ કે સુપર ને કઈ રીતે લખી શકીએ કા તો કઈ રીતે કોડ કરી શકીએ એ આપણથી પૂછ્યો છે। આશા રાખું છું કે તમારાથી ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા હોય। હવે અહીંયા લોજિક પકડીએ આપણે તો 127 છે પ્લેસ વેલ્યુ માં જોઈએ તો 16 9 14 15 તો આ રીતનો તો 127 ના થાય। ગેમ માં જઈએ 7 1 તો આ રીતનો તો નથી કર્યા બરાબર। તમે તમારી રીતથી સોલ્વ કરી લીધા હોય। હવે હું બતાવું કે આ ક્વેશ્ચન માં કઈ રીતનો કયા લોજિક નો ઉપયોગ કર્યા છે। પહેલા તો આમાં જુઓ કે સ્વર કેટલું છે તો એક સ્વર છે અને 1 2 3 ત્રણ વ્યંજન છે। એક સ્વર છે વોવેલ છે અને 1 2 3 વ્યંજન છે ત્રણ વ્યંજન છે બરાબર ત્રણ વ્યંજન છે। તો એક નો ક્યુબ એક અને વ્યંજન જેટલા છે એનો ક્યુબ પાછળ લખ્યા એટલે કે આવી ગયો ને 127 એક નો ક્યુબ એક અને વ્યંજન કેટલા પહેલામાં 3 તો 3 નો ક્યુબ 27 તો બંનેને ભેગા કરીને લખ્યા છે 127। આ રીતે ગેમમાં જોઈએ ગેમમાં સ્વર કેટલા a અને e 2 તો 2 નો ક્યુબ 8 અને વ્યંજન કેટલા 1 અને 2 તો 2 નો ક્યુબ કેટલા 8 તો કેટલા થઈ ગયું 88 મેચ થઈ ગયું। આ રીતે આપણે સુપરમાં જઈએ તો u અને e સ્વર કેટલું આવ્યું આપણું 2 તો 2 નો ક્યુબ 1 બરાબર અને વ્યંજન 1 2 અને 3 તો 3 નો ક્યુબ કેટલું આવશે 27 તો આપણું આન્સર શું આવશે 827 છે ને મજેદાર ટ્રીક બરાબર। તો હવે કોમ્પિટિશન લેવલ અપ જઈ રહી છે તમારી તૈયારીને પાકું કરવું હોય તો તમારે બધી રીતથી તમારા દિમાગને દોડાવવું પડશે અને તમારું આઈક્યુ લેવલને હજુ હાઈ કરવું પડશે। આભાર।